बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। આ દ્વાદશ મંત્ર છે, પ્રમુખ મંત્ર. આ મંત્રનું રટણ કરવાથી આ મંત્ર એનું સતત ઉચ્ચારણ કરવાથી ચોક્કસ ભગવાન મળે છે. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પ્રિય ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા
આદિશક્તિ તથા એમના બધા જ પ્રાગટ્યો પછી એ પ્રાગટ્યો માતાજી સ્વરૂપે હોય, કોઈ પણ માતાજી, ગણેશજી સ્વરૂપે હોય કે હનુમાનજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું હોય, એને તમે માનતા હોય, કોઈ પણ પ્રાગટ્યને, અને એ પ્રાગટ્ય, એ સ્વરૂપ આપના સર્વેના હૃદયમાં હોય, પોતપોતાને પસંદગી મુજબનું, એમને અમે બધા જ એવા બધાય પ્રાગટ્યોને કોટાનું કોટી દંડવત પ્રણામ કરીએ છીએ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુ હું કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી
ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડા મણિ. અર્થાત આ શ્લોકનો અર્થ એવો છે, હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારા મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષ સ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે, તથા આપના હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. તથા હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલું છે. તથા તમારા સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારા ને બધાને મુક્તિ આપનારા છો. હે ગોપાલ, તમારું બધું જ સુંદર છે. તમારી જય હો. ઓમ સૂર્ય દેવાય નમઃ. આપણે થોડીક ભૂલ થઈ છે, માટે ફરીવાર આ સૂર્ય નામ એના જાપ આપણે સુંદર રીતે કરવાના છે. તો હવે એ ભૂલ શું હતી એ હમણાં ખબર પડી જશે. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ.
ભૂલ હતી. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આપણને કાલે આ વિરામ થયા પછી એક ભક્તએ આ અચ્યુતાય એનો અર્થ આપણી હવે પરીક્ષા કરવા પૂછ્યો હોય છે કે ઈ અર્થ શું થાય ઈ નામનો અચ્યુતાય. તો વાલા ભક્તો, અચ્યુત એનો અર્થ એવો છે થાય છે કાંઈક અંશે હો, ચોક્કસ તો ઘણા અર્થ થાય છે આના. જેવા ઘટના પ્રસંગ એવા અર્થ થાય, પણ એનું નામ જાપ કરવામાં આ અચ્યુતાય એનો અર્થ એવો કાંઈક કરીએ છીએ બધાય કે કાયમી હોય છે, એનો ક્યારેય અંત નથી થતો, એનો નાશ નથી થતો, એનું મૃત્યુ ન થાય. જે કાયમી છે એવો અર્થ થાય છે. જેનું મૃત્યુ હોય, કાયમી ન હોય, એને અચ્યુતાય નમો નમઃ એમ નથી કહેતા આપણે. અને વિશ્વરૂપાય એનો અર્થ આપણને એવો
જ્ઞાનમાં આવ્યો છે કે રૂપમાં જેનો આખા વિશ્વમાં જે મોખરે છે, આગળ છે, એને વિશ્વરૂપ કહેવાય છે. અને ભાગવતમાં આપણે પછી આવશે ત્વષ્ટા ઋષિના પુત્ર, એનું નામ પણ વિશ્વરૂપ હતું. ઇન્દ્ર ને બધાએ એનો ગુરુ બનાવ્યો હતા. ઈ આ વિશ્વરૂપ. આપણે ઉત્તમમાં ઉત્તમ મંત્ર સુરત દાદાનો બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સુરત દાદા એનું જ એક નામ છે. આનો અર્થ બધાને મોટે ભાગે આ નામમાંથી જ ખબર પડી જાય એવો છે કે જેની હાજરી થાય એટલે આખા જગતમાં દીવો થાય. આખા જગતમાં દીવો કે પ્રકાશ ફેલાય એને કહેવાય આ દિવાકર. ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે. સૂર્ય ભગવાન જપા પુષ્પની માફક ગ્રહમંડળમાં અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે. સૂર્ય ભગવાનના બધા જ નામ અત્યંત અસરકારક રીતે સર્વ પ્રકારના સંકલ્પને સિદ્ધ કરનારા છે. મનુષ્યના બધા જ પાપોનો સુરત દાદા નાશ કરનારા છે.
આવા સૂરજ દાદાને આપણે બધાય સત સત પ્રણામ કરીએ છીએ. સત સત એટલે વારે વારે એવો અર્થ અહીંયા થાય છે. સૂર્ય ભગવાન છે તો જ આ જગતમાં જીવ સૃષ્ટિ સંભવિત છે. સૂર્ય ભગવાન ન હોય તો જીવ સૃષ્ટિ પણ નાશ પામે છે. બ્રહ્મા સ્વરૂપ પણ સૂર્ય ભગવાન છે. સૂર્ય ભગવાન વિષ્ણુ સ્વરૂપમાં પણ છે અને સૂર્ય ભગવાન મહાદેવજી સ્વરૂપમાં પણ છે. આ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ એ ત્રણેયની અંદર શક્તિ છે એ સૂરજ ભગવાનની છે. વાલા ભક્તો, સૂરજ ભગવાન એ બીજા બધાય કરતા કાંઈક વિશેષ શક્તિ ધરાવનારા અને વિશેષ જ્ઞાન આપનારા છે. પ્રત્યક્ષ દેવ છે સૂરજ અને ચંદ્ર, કારણ કે તમે સીધા સીધા જ જોઈ શકો. અને માતા પિતા એ પણ પ્રત્યક્ષ દેવ છે. માતા પિતાને પણ જોઈ શકાય છે. જોકે ઘણા લોકો માતા પિતાને ઘણું ઓછું મહત્વ આપતા હોય, એમના સ્ટેટસનું એમને અભિમાન હોય, અને કોણ જગતના માણસો શું કહેશે, મારું સ્ટેટસ નબળું પડશે, નીચું પડશે જો માતા પિતાને માન સન્માન કે સેવા અમે કરીશું તો, આવું માનવાવાળા હોય છે. એટલે માતા પિતાની સેવા ઘણા લોકો નથી કરતા. એકવાર એવું બન્યું, પ્રિય ભક્તો, કે દીકરો ઓફિસમાં બોસ તરીકે હતો અને માતા અને પિતા ઓફિસમાં જઈ ચડ્યા. બધા ઓળખતા હોય સ્ટાફમાં.
એટલે કોઈ રોકે તો નહીં જ. અને આવા સમયે ઓફિસમાં આ દીકરો હતો નહીં, મીટિંગ કોન્ફરન્સ હોલમાં હતો. ત્યાં પણ બહાર પટાવાલાની નોકરી હોય છે, પણ બધાય ઓળખે એટલે પટાવાલાએ તો સલામ કરી, પ્રણામ કર્યા, બારણું ખોલી દીધું. અને આ બોસ દીકરાને અટકાયત થઈ. બધા અધિકારીઓ એમની હાજરીમાં મીટિંગમાં કોન્ફરન્સમાં વિક્ષેપ થયો. અને બોસને બધાએ પૂછ્યું, અધિકારીઓએ, કે હુ ઇઝ ધીસ પર્સન, હાઉ હી ડેર ટુ એન્ટર ઇન ધ કોન્ફરન્સ હોલ, વી આર કન્ડક્ટિંગ ધી ઇમ્પોર્ટન્ટ મીટિંગ. ત્યારે આ દીકરાને પોતાની આબરૂ, પોતાની ઇજ્જત, પોતાનું સ્ટેટસ જાળવી રાખવું હતું ઓફિસમાં. એટલે એણે કીધું કે આ ચપરાસી છે, બધાની હાજરીમાં. અને મેં એને હમણાં ટ્રેનિંગ પૂરી આપી નથી, એટલે આ મીટિંગમાં ચડી આવ્યા છે. સિનિયર ચપરાસીને બોલાવીને એને સમજાવવાનું કરે, કહી દો. આ દીકરાનું ઓફિસમાં અભિમાન કે પિતાને પિતા ન કહી શકે. બધા અધિકારીઓ ગમે તેટલા આગળ કેમ ન હોય, પણ પિતા એ તો પિતા જ કહેવાય, ભગવાન તુલ્ય કહેવાય. એમની હલકી પાડીને પોતાની આગળ લઈ આવવી એવું કરાય નહીં. સંતાનોની ભૂલ હોય છે. પણ આ થોડોક કળિયુગ છે ને, અને ઘણા ઘરમાં પણ વૃદ્ધો કોઈ બાબતમાં ટાંગ લડાવતા હોય. ટાંગ લડાવવી એટલે એનો અર્થ તો આપને ખબર હોય ને, કે ઘરના પરિવારના સભ્યો વાતો કરતા હોય, એમાં વચમાં કાંઈ બોલવું, અભિપ્રાય આપવો, એને કહેવાય ટાંગ લડાવવી. તો વૃદ્ધો ઘણીવાર ટાંગ ન લડાવે, એટલે ઘણા તો વૃદ્ધને માતા હોય કે પિતા હોય, ઘરમાં રાખતા જ નથી. એ વૃદ્ધાશ્રમમાં ગમે એટલું ધન આપવું પડે તો ધન આપીને એને સાચવવા, બસ આને તમે સાચવો ભાઈ. હવે આ એણે માતા પિતાએ તો આવડો મોટો તને દરજ્જો અપાવ્યો, તો અત્યાર સુધી તને સાચવો, આટલા વર્ષ સુધી, અને હવે તું એને ઘટપણમાં
આને તમે સાચવો લે. આવું વર્તન કરનારા ઉપર કેવી રીતે પ્રભુ કૃપા કરે? એટલે માતા અથવા પિતા એ જ પ્રત્યક્ષ દેવ છે. અને ઘરમાં હોય તો એના કારણે તો ઘરની કિંમત, ઘરના વાઇબ્રેશન, ઘરના વિચારો સુધરતા હોય છે. બીજા બધાય લોકો પણ જો તમે માતા પિતાને માન આપો તો જે આવે ઘરમાં મહેમાનો એ પણ એમને માન આપશે. તમે માન નહીં આપો તો, અને તમે વારે વારે ગેસ્ટની હાજરીમાં એમ કહી દો અભિમાનના કારણથી કે અમે એને ઘણીવાર ના પાડી છે કે વચમાં ન આવવું, આડું ન આવવું, આડું ન બોલવું, પણ એને કંઈ સમજાય એમ જ નથી. લે, હવે પિતા માતા એના કારણથી તો તમે છો, અને આ દરજ્જે પહોંચાડનાર જ એ છે. પણ કળિયુગના કારણથી, અભિમાનના કારણથી માતા પિતા એ પણ પ્રત્યક્ષ ભગવાન હોવાથી એમને માન સન્માન આપવું અને ભગવાનને ભગવાન તરીકે મંદિરે અથવા પૂજા કરવા અથવા તો દર્શન કરવા પછી જાઓ. અરે આ ભાગવતમાં આવે છે વાલા ભક્તો કે ધર્મરાજા યુધિષ્ઠિર પાંડવોની સાથે જ્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પોતાનું જીવન પસાર કરતા હતા ને ઘટપણ, ત્યારે યુધિષ્ઠિરજી એ કાકા કાકી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઘટપણમાં બહુ સંભાળ લેતા. એમનું મોઢું જોયા વગર તો પાણીએ ન પીતા. પછી ભગવાનની પૂજા તો પછીની વાત છે. અને સમય પ્રમાણે તમને અભિમાન આવે, સમય પ્રમાણે તમારું લાભ લેવાવાળા માણસો તમને ખોટા ખોટા વખાણ કરીને પણ લાભ લેતા હોય છે. આ સુરત દાદા એ દેવાનું કામ કરે છે એટલે એને દેવતા કહે છે. અને આપણે બધા લેવાનું કામ કરીએ છીએ એટલે આપણે બધા લેવતા કહેવાય છીએ. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. આ હનુમાનજી હો,
એ બહુ કૃપા કરવાવાળા, દાસના પણ દાસ છે હનુમાનજી, અને એટલે બધાને પ્રિય છે. બહુ શક્તિ હનુમાનજીને બધાએ આપી છે. હનુમાનજીને કથા કોઈ પણ હોય ને, હનુમાનજી આવી જ જાય કથા સાંભળવા. સૌથી પહેલાં મહાદેવજી કથા બહુ પ્રેમી છે, આવી જ જાય સૌથી પહેલાં. એટલે આજે પણ હનુમાનજીનો વાર, હનુમાનજીની ભક્તિ કરીએ. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર. ઈ જ આ બધી કૃપા કરી શકે છે. માટે એને બધા એમ કહે છે કે તમે મને બળ આપો, બુદ્ધિ આપો, વિદ્યા આપો. વિદ્યા અને બુદ્ધિમાં ફેરો. હા, વિદ્યા એ અમુક સમય એનું સ્મરણ ન થાય તો વિદ્યા ભૂલાઈ જાય. બુદ્ધિ એ તો અંદર હોય જ, જેની અંદર બુદ્ધિ હોય જ એવા ભક્ત એને તરત સમજાઈ જાય, જલ્દી સમજાઈ જાય. એને કહેવાય બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર. એટલે મારા અંદર કોઈ જાતનો કલેશ હૃદયમાં વ્યાપ્ત હોય, ચાલુ હોય, તો એનો નાશ કરજો. મને બલ, અરે કમસે કમ પ્રભુ સરળતાથી હાલી શકાય, સરળતાથી બોલી શકાય, સરળતાથી સાંભળી શકાય, સરળતાથી બેસી શકાય, સૂઈ શકાય, કોઈ જાતની અગવડતા ન આવે, અને સરળતાથી આપણે આપણા કપડાઓ પણ સાચવી શકીએ, પહેરી શકીએ. એમાં પણ તકલીફ ન થાય. આ તો મિનિમમ છે. પ્રભુ આવી કૃપા તો કરો. અને હનુમાનજી બહુ કૃપા કરે છે. એને વજ્રાંગ કહેવાય છે. વજ્ર જેવું શરીર. આ ભીમનું એવું શરીર હતું. દહીંનું હરખું હોય કે વધારે ઓછું હોય એ ખબર નહીં. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ.
નારાયણમ નરમ નમસ્કૃત્ય નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. સુંદર મજાનો શ્લોક આપણે ઘણીવાર સપ્તાહ કથામાં બોલીએ છીએ, પણ આ ભાગવત નિત્ય ભાગવત એમાં લગભગ ક્યારેય નથી ઉચ્ચારણ થયું, એટલી કૃપા આપણી ઉપર ઓછી કહેવાય. પણ આપણા મિત્ર ભક્ત એ અહીંયા બેઠા છે. અહીંયા આવશો તમે બોલો તોય ચાલે કે ના. તો સુંદર મજાનો એમને સૂચન કર્યું છે એવો શ્લોક. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. યત કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવમ. હજી એકવાર, ઓછું સંભળાય છે આ શ્લોક. તમે બધા સાથે સાથે બોલજો. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. યત કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવમ. વાલા ભક્તો, આપણે ડાક્ટર પાસે જઈએ, શરીરમાં કોઈ તકલીફ હોય, તમે એમ કહો ને કે આ હવામાનના હિસાબે ઉધરસ શરદી, અને ડાક્ટર આપણને દવા અપાવે, તમે ઘરે આવીને દવા શરીરમાં પધરાવો, પછી પાણી લ્યો, ચાય પીઓ, માથે કોઈ પણ ખોરાક લ્યો થોડું થોડું,
પછી દવાને કહેવું નથી પડતું કે મારા શરીરમાં આ જગ્યાએ ખામી છે. દવા ઓટોમેટિક જ્યાં જ્યાં ખામી હોય ત્યાં જાય છે, તકલીફ હોય ત્યાં જાય છે અને તકલીફને દૂર કરે છે. શરીરમાં હૃદય, આત્મા, મન કેવા કેવા કષ્ટ હોય છે, તો દવા એમાંથી જ્યાં ખરાબી હોય ત્યાં પહોંચે અને સારું થઈ જાય. આવી જ રીતે વાલા ભક્તો, દવાની જેમ જ ભક્તિ કરો તો ભક્તિ કરવાથી તમારા શરીરમાં તકલીફ હોય, મન, આત્મા, હૃદય કાંઈ પણ તમને અટકાયત અનુભવ કરે તો જો ભક્તિ કરો સતત તો પ્રભુ રાજી થાય. પછી ભગવાનને કહેવું ન પડે કે મને આ રીતની તકલીફ છે. ભક્તિ કરે એની બધી તકલીફ શરીરની અંદરની ભગવાન તુરત જ દૂર કરે છે. બધા ઉપર દયા કરે છે. આપણા મનુષ્યોના બધાય કષ્ટ ભક્તિ કરવાથી દૂર થાય છે. તમે બધાય પણ પ્રભુનું સ્મરણ કરીએ. વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ. વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ. દેવકી પરમાનંદમ. દેવકી પરમાનંદમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બોલો કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ. દેવકી પરમાનંદમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આતસી પુષ્પ શંકાસમ. આપણે આખું જ બોલીએ હવે તો આનંદ થશે. આતસી પુષ્પ
શંકાસમ હારનુપુર શોભિતમ હારનુપુર શોભિતમ રત્ન કંકળ કેયુરમ રત્ન કંકળ કેયુરમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કુટી લલાક સંયુક્તમ કુટી લલાટ સંયુક્તકમ પૂર્ણ ચંદ્ર નિભાનનમ પૂર્ણ ચંદ્ર નિભાનનમ વિલસત કુંડલાધરમ વિલસત કુંડલાધરમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મદાર ગંધ સંયુક્તકમ મદાર ગંધ સંયુક્તમ ચારુહાસમ ચતુર્ભુજમ ચારુહાસમ ચતુર્ભુજમ બર્હિ પિછાવ ચૂડા અંગમ બર્હિ પિછાવ ચૂડા અંગમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગાઓ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ બોલો કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગમે એટલી વાર નામ તો ભગવાનનું લેવાય છે, નામ જાપ તો થાય છે, ભક્તિ થાય છે અને આખું કીર્તન જો ગવાય તો ભગવાન કૃષ્ણ બહુ રાજી થાય છે. ઉત્તફૂલ પદમ પત્રાક્ષમ ઉત્તફૂલ પદમ પત્રાક્ષમ નીલ જીમૂત સન્નિભમ નીલ જીમૂત સન્નિભમ યાદવાનામ શિરોરત્નમ યાદવાનામ શિરોરત્નમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ બોલો કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ રૂકમણી કેલી સંયુક્તકમ રૂકમણી કેલી સંયુક્તકમ પીતાંબર
સુશોભિતમ પીતાંબર સુશોભિતમ આવાપ્ત તુલસી ગંધમ આવાપ્ત તુલસી ગંધમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગોપિકા નામ ગોપિકા નામ કુચદ્વમ દ્વમ ગોપિકા નામ કુચદ્વમ દ્વમ કુમકુમ અંકતિ કુમકુમ અંકતિ વક્ષસમ કુમકુમ અંકતિ વક્ષસમ શ્રીનિકેતમ શ્રીનિકેતમ મહેશ્વાસમ શ્રીનિકેતમ મહેશ્વાસમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ શ્રી વત્સાંકમ મહોરસ્કમ શ્રી વત્સાંકમ મહોરસ્કમ વનમાલા વિરાજિતમ વનમાલા વિરાજિતમ શંખચક્ર ધરમ દેવમ શંખચક્ર ધરમ દેવમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગાઓ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ વાસુદેવ સુતમ દેવમ વાસુદેવ સુતમ દેવમ કંસચાણૂર મર્દનમ કંસચાણૂર મર્દનમ વાસુદેવ સુતમ દેવમ કંસચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન
કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. એ નંદનંદન મુચકુંદ વરદા, એ નંદનંદન મુચકુંદ વરદા, મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. નંદનંદન મુચકુંદ વરદા, નંદનંદન મુચકુંદ વરદા, મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા. આપને ગમે ત્યારે કોઈ પણ ધૂન, કોઈ પણ ભજન, કોઈ પણ ગીત એમાં ઊભું થઈને ગોપીઓને, મહિલાઓને રાસ જો લઈ શકાય તો રાસ અને પોતાનો ભાવ રજૂ કરવાની છૂટ છે હો. અને અમે ક્યારેય અટકાવતા નથી કોઈને, માટે આપણે બધાય આ કથા આપણી બધાની કથા છે. આ કોઈ એકની આયોજિત કરેલી કથા નથી હોતી. આપણે બધાને કથામાં ગમે ત્યારે ગમે તે સૂચન કરવાની છૂટ છે. આપણે કોઈને કાંઈ ના પાડતા જ નથી. અને વિરાટ પુરુષ, વિરાટ ભગવાન, એમનું પ્રાગટ્ય થયું એની કથા આપણે વિસ્તારથી સાંભળી. અને આજે આપણે એવી સરસ, એવી સુંદર મજાની કથા કહેવાની છે કે ભાગવત ભગવાન, ભાગવતથી બધુંય કષ્ટ, ઉકેલ જિંદગીમાં કોઈ પણ પ્રોબ્લેમ, અટકાયત એ ભાગવતથી દૂર થઈ જાય છે. કોઈ પણ કષ્ટ હોય તો એ દૂર થઈ જાય. અને ભાગવત એ બધો જ ઈલાજ, ઉપાય છે જીવનમાં. પરંતુ સુખદેવ ભગવાને કહ્યું છે, હે પરીક્ષિત, તમારા પ્રશ્નો મેં વિગતવાર જવાબ આપ્યો છે. આમ છતાંય મનુષ્યએ બ્રહ્મ તેજ મેળવવાની ઈચ્છા હોય
આ ખાસ માગણી, સ્પેશિયલ રેમેડી, ખાસ કૃપા જોઈતી હોય ભગવાનની, આદિશક્તિની, તો ભાગવત એનાથી તો બધુંય મળે જ, પણ એ ન થઈ શકે એમ હોય. ભાગવત એમાં ધન એની પૂરતી સગવડ ન હોય, માણસો એનો પૂરતો સહકાર ન હોય, તો ભાગવત કોઈને કોઈ કારણથી આપણું પુણ્ય પણ ન હોય એટલું, અને ભાગવત આપણને સરળતાથી ન મળી શકે, ત્યારે અમે જે આપને સંભળાવીએ છીએ કે બ્રહ્મ તેજ મેળવવું હોય એવા ભક્તો, એમણે ભાગવતથી તો મળે જ બધુંય, પણ એમ છતાંય ખાસ ઝડપથી અને બ્રહ્મ તેજ એક જ મેળવવાની ઈચ્છા હોય તો એણે ટૂંકી સ્તુતિ બ્રહ્માજીની અને બ્રહ્માજીની પૂજા કરવી જોઈએ, એવું ભાગવતકારો આપણને શીખવે છે કે જેને બ્રહ્મ તેજ મેળવવું છે, ભાગવતથી તો બધુંય મળે જ, પણ ભાગવત સિવાય બ્રહ્મ તેજ જ ખાલી મેળવવું છે, તો બ્રહ્મ તેજ એટલે દિવ્ય તેજ, ભગવાન જેવું તેજ, તો બ્રહ્મા એમની પૂજા, આરાધના, ઉપાસના અને ધ્યાન ધરવું. અને બીજી વાત, આ તમે લખતા જાજો, અથવા તો આ કથા યુટ્યુબ મારફતે મેળવી અને રિપીટ કરીને તમે નોંધી લેજો. બધી કથામાં નથી સાંભળવા મળતું. ઇન્દ્રિયોની વિશેષ કાંઈ ઈચ્છા હોય, એ પૂરી કરવી હોય તો ઇન્દ્રની પૂજા કરવી, આરાધના કરવી, ઉપાસના કરવી. ઉપરાંત સંતાનની ઈચ્છા હોય હવે વધારે, તો સંતાનની ઈચ્છા હોય એણે પ્રજાપતિની પૂજા, ઉપાસના, આરાધના કરવી. લક્ષ્મીની ઈચ્છા હોય તો માયાદેવીની, કારણ કે માયા એ ભગવાનની દાસી છે અને લક્ષ્મી એ ભગવાનની બહુ સેવા કરે છે. લક્ષ્મી અને માયા બંનેને બહુ જ મેળ હોય છે. લક્ષ્મી જેને મેળવવાની ઈચ્છા હોય, લક્ષ્મી ઘણા પ્રકારની હોય, શુભ લક્ષ્મી, અલક્ષ્મી, એ આપણે ક્યારેક કથામાં લક્ષ્મી કેટલા પ્રકારની હોય, દેહીમાનથી મેળવેલી લક્ષ્મી એ આપણે જોયું ને કથામાં. કલી આવે
અને કલી આવે પછી પરેશાન થાય, હેરાન કરે, કષ્ટ આપે અને મૃત્યુ પણ આપે ભાઈ. એટલે અલક્ષ્મી ન આવે એ ધ્યાન રાખવું. લક્ષ્મી અને શુભ લક્ષ્મી. શુભ લક્ષ્મી એટલે કથા, કીર્તન, ભજન કરવા રાજી ખુશીથી, કપટ કર્યા વગર જે કોઈ ભક્ત કાંઈ પણ આપે ધન, તો એ શુભ લક્ષ્મી કહેવાય છે. લક્ષ્મીની જેને ઈચ્છા હોય, લક્ષ્મીની કોને ઈચ્છા ન હોય ભાઈ? બધાને હોય. એમ નથી કે કરોડ રૂપિયા સુધીની લક્ષ્મી જ મળે, એનાથી બીજી વધારે લક્ષ્મી ન મળે એવું નથી કીધું હો. હા, લક્ષ્મી મેળવવાની ઈચ્છા હોય એણે માયાદેવીની પૂજા કરવી, પ્રાર્થના કરવી, ઉપાસના કરવી, સ્તુતિ કરવી, ધ્યાન કરવું, અને માયાદેવી તમને લક્ષ્મી આપી શકે. અને શુભ લક્ષ્મી કહેવાય. પ્રસન્ન થઈને આપે. પછી તમે એક મકાન નહીં પણ આખું ગામ, આખી સોસાયટીના માલિક. એ કે આ સોસાયટીના માલિક કોણ? તો આ ભક્ત છે બહુ, ઈ છે. તો એમણે માયાદેવીની ભક્તિ ગમે તે જન્મમાં કરી હોય, એમને યાદ પણ ન હોય. અને લક્ષ્મી એટલે મકાન, સોસાયટી, ધન, નોકર ચાકર, સાહેબી, સુખ બધું મળે. કોઈ જાતની અગવડતા ન પડે. લ્યો, એક કીડીએ તમને ત્યાં અંદર ન આવીને પરેશાન કરે. પછી પણ પૂજા, ઉપાસના, ધ્યાન કરવું, પ્રાર્થના કરવી અને માયાદેવીની ઉપાસના કરવી તો લક્ષ્મી મળી શકે. આખું ભાગવત કરાવવાની જરૂર નહીં. અને જેને તેજ જોઈતું હોય, તેજ એટલે અંદરથી દિવ્ય તેજ ઘણાય ને અંદરથી પ્રગટ થતું હોય, હૃદયમાંથી, ચહેરા ઉપરથી. તેજ એટલે પ્રકાશ આ સૂર્ય દાદા ફેંકે એટલો બધો એવું નહીં હો. તેજ એટલે જેમ રોશની, તમે ઊભા હોય તો એમ થાય કે દિવ્ય તેજ બહાર આવે છે. એ તેજ જેને મેળવવું હોય એણે અગ્નિની પૂજા, ઉપાસના, આરાધના કરવી. ધન જોઈએ જેને એણે વસ્તુઓની પૂજા, ઉપાસના, આરાધના કરવી. વીરતા જોતી હોય વીરતા પ્રાપ્ત કરવાની ઈચ્છા જરૂરી હોય એણે રુદ્રોની ઉપાસના કરવી, પૂજા કરવી, ધ્યાન ધરવું.
અન્ન મેળવવાની ઈચ્છા હોય તેણે અદિતિ માતા એની આરાધના પૂજા કરવી, ધ્યાન ધરવું. સ્વર્ગ મેળવવાની ઈચ્છા હોય એણે અદિતિ માતાના પુત્રો એની ભક્તિ કરવી, આરાધના કરવી, ધ્યાન ધરવું. રાજ્ય મેળવવાની અભિલાષા હોય એણે વિશ્વદેવો એની પૂજા આરાધના કરવી. આવા તો ઘણા છે હો ભાઈ, ભાગવતમાં લખ્યું છે, પણ આપણે આ વિસ્તૃત કથા કરવી છે. ભલે ઓછી કથા થાય આજે, પણ આપણે તો બધુંય લખાવવું છે અને કેવું છે. એમ નહીં કે તમે ભાગવતમાં જોઈ લેજો, યુટ્યુબમાંથી સર્ચ કરી લેજો. ના, તો પછી તમારે કાંઈ કરવું પડે કથા વિભાગમાં, તો પછી અમારી શું જરૂર? તો બધુંય તમે ભાગવતનું કરી લ્યો ને. શા માટે અમારે તમને કથા સંભળાવવી? તો રાજ્ય મેળવવાની જેને અભિલાષા હોય તેણે વિશ્વદેવોની પ્રાર્થના, પૂજા, આરાધના કરવી. બધી જ પ્રજાને પોતે ઈચ્છે તો તેવી બનાવવા માગે બધી પ્રજાને, કે અમારી ઈચ્છા હોય એવું જ બધાએ બની જવું. તો સાધ્ય દેવતાઓની પૂજા કરવી, ધ્યાન ધરવું. જેના આયુષ્યની ઈચ્છા હોય મેળવવાને, આયુષ્ય લાંબુ, એને કોઈ ભય હોય, શરીરમાં ભય લાગતો હોય, હૃદયમાં ભય લાગતો હોય, અને એમ થાય કે આયુષ્ય મારે હવે નહીં રહે લાંબુ, તો આયુષ્ય મેળવવાની ઈચ્છા હોય, જેટલું ભલે લખ્યું હોય એટલું, પણ ભયથી તો મૃત્યુ ન થાય. એમણે અશ્વિની કુમારોની પૂજા કરવી, આરાધના કરવી, ધ્યાન કરવું, ઉપાસના કરવી, સ્તુતિ કરવી. સૌંદર્ય મેળવવાની ઈચ્છા હોય એમાં જો તમે ગોપીઓ ઊંચા નીચી થશે કે મારે મેળવવું, મારે મેળવવું, મારે મેળવવું, તો તમે આ એક જ લખી લેજો. સૌંદર્ય મેળવવાની ઈચ્છા હોય એણે ગંધર્વોની પૂજા કરવી, આરાધના કરવી, ઉપાસના કરવી. જેને પત્ની પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે, એટલે હવે આમાં આ ઘણાયના લગ્ન ન થતા હોય, ઘણાયના લગ્ન મોટી ઉંમર થઈ જાય છતાંય ન થાય. ત્યારે જેને લગ્ન કરવાની ઉતાવળ અને સમય વયો જતો હોય એણે પત્ની પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એ ભક્તોએ અપસરા ઉર્વશીની પૂજા કરવી, આરાધના કરવી અને ઉપાસના કરવી. યશ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, યશ એટલે કીર્તિ, વખાણ બધાય કરે, દેશ દેશાવરમાં, રાજ્યમાં, જિલ્લામાં બધાય યશ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય જેની, એણે યજ્ઞ પુરુષ એની પૂજા, ઉપાસના, આરાધના કરવી. અને ખજાનો મેળવવાની ઈચ્છા હોય
ખજાનો નામ સાંભળ્યું? એમાં કેટલું કેટલું હોય તમે કલ્પનાય ન કરી શકો. ખજાના લૂંટ લો. તો આ ખજાનો મેળવવાની ઈચ્છા હોય, સાચા હીરા, રત્નો, સોનું, ધન અને અત્યારે રોકડ, નોટું ઘણાયના ઘરમાં તો અમે જોયું નથી હો, ક્યાંક વળી અમને સાક્ષીમાં ન લઈ જતા. ઘણાયના ઘરમાં તો આ કબાટ ભર્યા હોય આખા નવી નોટોના બંડલોના. ખબર જ ન હોય કેટલું ધન છે, ગણતરી જ ન હોય, અને બહુ આપતાય હોય. એટલે ખજાનો મેળવવાની જેને ઈચ્છા હોય એણે વરુણ દેવની પૂજા કરવી. આ ખજાનો જેની પાસે છે અત્યારે કળિયુગમાં હોય, ઘણા પાસે હો, બહુ મોટો દરજ્જો, બહુ મોટી ફેક્ટરી, અરે અડધા રાજ્ય જેટલું વિસ્તારની. તો આવા લોકોએ ખરેખર આ જન્મમાં નહીં તો ગયા જન્મમાં વરુણ દેવની ભક્તિ કરી હશે, અને વરુણ દેવની કૃપા હોય આ લોકો ઉપર, એટલે જ એને ખજાનો મળી ગયો હોય. આપણે નથી વારે વારે કહેતા કે ખજાનો મેળવવો છે, આટલું ધન તો ઘણું. ત્યારે વાલા ભક્તો, ખજાનો એટલે ઘણું બધું ધન, ઘણી બધી સંપત્તિ, એને કહેવાય ખજાનો. વાલા ભક્તો, જગતના માનવીઓ આવી ઈચ્છાઓ બધી કરે છે. સ્વર્ગ મેળવવાની, રાજ્ય મેળવવાની, આયુષ્ય મેળવવાની, સૌંદર્ય મેળવવાની. પણ આ જેટલું લખાયું ને એ બધુંય કે ઓલ સબ કુછ ભેજ દો, બધુંય આપો, બધાયની અમારે ભાગવતની ભલે કરોડો રૂપિયાનો ખર્ચો થાય તો બધુંય મળે. પણ આ બધાયમાંથી કાંઈ ન મેળવાય, કાંઈ ન મગાય. એ બધુંય આઈને આઈ પડ્યું રહીએ, શરીરની સાથે જડેલું છે, સંકળાયેલું છે. માત્ર ને માત્ર આ બધાની ભક્તિ કરવી, પૂજા કરવી, આરાધના કરવી, અને આ બધા પાસેથી કાંઈ મેળવવું, એને બદલે પ્રિય ભક્તો બધાએ બહુ ભક્તિ કરવી ભગવાનની, પુરુષોત્તમ ભગવાનની, આદ્ય શક્તિની, આદિ ભગવાનની બહુ ભક્તિ કરવી, બહુ ભક્તિ કરવી, બહુ ભક્તિ કરવી. અને સતત બધા મનુષ્યએ ભગવાનનું સ્મરણ કરવું, કાંઈ માગવું નહીં. તોય ભગવાન આપશે. જોઈતું હોય એ તપાસ કરશે ભગવાન કલ્યાણકારી છે કે નથી, અને ભગવાન બધું આપે છે. જે મનુષ્યનો સમય ભગવાન આદિશક્તિ
એના પ્રાગટ્યો રામ, કૃષ્ણ, માતાજી એ બધાય પ્રાગટ્યોના ગુણો ગાવા કે સાંભળવા, એટલે કથાઓ કરવી, કીર્તનો કરવા, ભજનો કરવા કે સાંભળવા, એમાં જેનો સમય પસાર થતો નથી, એટલે આખા દીમાં એવું કાંઈ કરતા જ નથી જે લોકો, એની વાત છે કે એવા મનુષ્યનું જીવવાનું વ્યર્થ છે, એવા મનુષ્યનું જીવન નકામું છે. સૂર્યનારાયણ ભગવાન નિત્ય ઉદય અસ્ત કરે અને આવું વ્યર્થ નકામું જીવન જીવનારાઓનું આયુષ્ય એ માત્ર સૂરજનારાયણ ભગવાન પૂરું કરે બસ. બાકી તો કોઈ કૃપા આવી ભક્તિ ન કરે ભગવાનની, એનું આયુષ્ય પણ યોગ્ય રીતે નથી જાતું. જે મનુષ્ય ક્યારેય ભગવાનના પ્રાગટ્યોની, અવતારોની, આદિશક્તિની કથાઓ સાંભળતો નથી, એટલે આવા મનુષ્ય હોય છે કે ગણેશજીની કથા એ કે નથી સાંભળવી, હનુમાનજીની કથા નથી સાંભળવી, પ્રહલાદજીની કથા નથી સાંભળવી, ધ્રુવજીની કથા નથી સાંભળવી, ક્યારેય ભગવાનના અવતારોની કથા નથી સાંભળતો. જે મનુષ્ય આદિશક્તિની પણ કથા નથી સાંભળતો, એના કાન નથી પણ સર્પને રહેવાના દર છે, સર્પને રહેવાનું ઘર છે, બે કાન નથી હોતા હો. આપણે નથી કહેતા કે કાન છે કે કોળિયા, આ કોળિયા લટકાડ્યા કે કાન, ઝીણા ઝીણા નાના નાના પાતળા પાતળા, પણ સર્પના ભાગવતકારોએ સર્પને રહેવાના દર કહ્યા છે કે જેના કાનમાં ક્યારેય આદિશક્તિ કે એના પ્રાગટ્યનું નામ કે કોઈ કથા નથી જાતી, નથી પ્રાપ્ત કરતા, નથી સાંભળતા. અને જે મનુષ્યની જીભ પ્રભુની, આદિશક્તિના પ્રાગટ્યની કથા કહેતી નથી, ભલે પછી તમે ઘેરે જઈને એક નાનકડી 2 મિનિટની વાત, દાખલો ભગવાનના ભક્તનો, ભગવાનના પ્રાગટ્યનો સંભળાવો તો તમે તમારી જીભ એ પણ સુધરે છે. અને જીભ એનાથી ક્યારેય ભૂલ તમારી નથી થતી. પણ જે ક્યારેય જીભ ભગવાનનું નામ નથી લેતી એ દેડકા જેવી માત્ર ટરર ટરર અવાજ જ કરે બસ. અને આપણે ઓલું ગોવિંદ દામોદર સ્તોત્ર બોલીએ છીએ ને, જી હવે સદેવ ભજ સુંદરાણી નામાની વિષ્ણુ મનોહરાણી. આ આખું સ્તોત્ર એ જીભ
એનાથી થતા અપરાધ, જીભ ઉપરની ગંદકી, એને દૂર કરવા માટે છે ભાઈ. અને પ્રભુની કૃપા થાય છે. આ ગોવિંદ દામોદર સ્તોત્ર આપણે ઘણીવાર કહ્યું છે. અને હવે તો આપણે પણ આ જીભ નથી કહેતા કે આ જીભ એ જ બધું કરાવે. ન બોલવાનું બોલે, ન કહેવાનું કહે. તો આ જીભ માત્ર નકામી છે. આપણા શરીરમાં હજી પણ વધારે વાત કરીએ તો આંખો, જે મનુષ્યની આંખો પ્રભુના આદિશક્તિના પ્રાગટ્યના દર્શન નથી કરતા, આંખો, નેત્રો દર્શન નથી કરતા પ્રભુના પ્રાગટ્યના ભક્તોના, એની આંખો પણ નકામી છે, વ્યર્થ છે. એટલે કે ભક્તો પ્રિય અને આંખો નિત્ય સતત ભગવાનના દર્શન કરે તો આંખોને આપણે નથી ઘણા આંખોના વખાણ કરતા, એ માસુકાની આંખો હોય કે એવી આંખો હોય એનાય વખાણ કરે. પણ પ્રભુની આંખો એના વખાણ કરો તો બરાબર. અને આપણે યાદ કરાવીએ તમને, તેરી આંખો કે સિવા दुनिया में रखा क्या है. આવડે છે કે નથી આવડતું? तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है. એકવાર એક બગીચામાં બે પ્રેમીઓ બેઠા બેઠા, એમાં પુરુષ પ્રેમીએ કહ્યું સ્ત્રીને કે મને તારી આંખોમાં બધુંય દેખાય છે. હવે ત્યાં એ વખતે ગધેડો ગોતવા નીકળેલો કુંભાર એ નીચે બેઠો તો બાકડાની પાછળ. એણે સાંભળી ગયો. એને એમ થયું કે એની આંખોમાં તને બધુંય દેખાય છે, તો મારો ગધેડો ક્યાં છે, જોઈ આપને. નારાયણ ભગવાનના દર્શન કરે જે આંખો, એ જ આંખો કામની છે. જે આંખો પ્રભુની યાત્રા નથી કરતા, એ નેત્રો, ચરણ, જે પગ મંદિરે નથી જાતા, જે પગ યાત્રા કરવા નથી જાતા, એ ક્યારેય એને ચરણ નો કહેવાય, પગ નો કહેવાય. અને ભાગવતકારોએ સમજાવ્યું છે, જીન હરિ કથા
સુની નહીં કાના, કાના એટલે કાન, જીન હરી કથા સુની નહીં કાના, इनके श्रवण रंध्र हरिभवन समाना। જેમણે ક્યારેય ભગવાનની કથા નથી સાંભળી, શ્રી હરિની કથા નથી સાંભળી, એ કાન નથી પણ સર્પને રહેવાના દર છે। વાલા ભક્તો, બ્રહ્માજીએ સરસ્વતી દેવીની સુંદરતા ઉપર દ્રષ્ટિ કરી અને બ્રહ્માજી મોહિત થયા। આથી બ્રહ્માજીનું શરીર કામયુક્ત બની ગયું। બ્રહ્માજીના 4 મુખ, 4 વેદો, આ 4 મુખમાંથી ઉત્પન્ન થયા છે। એટલે બ્રહ્માજીના 4 મુખ છે અત્યારે, પણ એની પહેલા બ્રહ્માજીના 5 મુખ હતા। પંચમુખી બ્રહ્મા કહેવાતા હતા। આ બ્રહ્માજી એણે જ્યારે સરસ્વતી દેવી, જેની ઉત્પત્તિ બ્રહ્માજીએ જ કરી, એ બ્રહ્માજીને એની ઉપર મોહ જાગ્યો। કામની દ્રષ્ટિથી જોયું, વિચાર્યું અને બ્રહ્માજીનો આ અપરાધ થઈ ગયો। એનું એક મુખ એ નાશ પામ્યું અને હવે 4 વેદ પ્રગટ થયા। એ 4 મુખ જ રહ્યા। માટે એવો બોધ આપ્યો છે, એવો ઉપદેશ આપ્યો છે કે ક્યારેય કોઈ પણ સ્ત્રી એમની સામે જોવું નહીં, એવા વિચારો કોઈ કરવા નહીં, નહીતર એવા અપરાધ થાય કે ક્યારેય આ તમારું જ શરીર, એના અંગો એ નાશ પામે છે, સજા ભોગવવી પડે છે। બ્રહ્માજીને પણ ભોગવવી પડી છે। બાકી તો બ્રહ્માજી એનું બહુ મહત્વ છે, એને આપણે નીચા નથી આકારવાના। બ્રહ્માજીના 4 મુખ હતા, એમાંથી એક વેદ ઉત્પન્ન થયા છે ભાઈ। અને બ્રહ્માજીને એકવાર છીંક આવી તો નાકમાંથી વરાહનું પ્રાગટ્ય થયું છે। આ આદિશક્તિનું પ્રાગટ્ય કર્યું છે બ્રહ્માજીએ। એટલે બ્રહ્માજીનું કાંઈ ઓછું મહત્વ નથી। પછી વિરાટ બન્યું અને સમુદ્રમાં જઈને પૃથ્વીને ઉપર લઈ આવ્યા પ્રભુ આદિશક્તિ, આ વરાહ સ્વરૂપ લઈને। એ પછી આપણે કથામાં વિગતવાર
કહેવાના છીએ. આ તો ખાલી સ્મરણ કરાવવા. અને પછી હિરણ્યાક્ષે આ પૃથ્વીને લઈ આવતા હતા અને રોક્યા તો હિરણ્યાક્ષ એનો વધ કર્યો છે વરાહ સ્વરૂપે. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ જોડિયા ભાઈઓ હતા. દેવોના પાર્ષદો. જય વિજય. એ અગાઉના જન્મોમાં દેવોના પાર્ષદો હતા. જય વિજય. પછી હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપ એમ ત્રણેય સાથે જન્મ લીધો છે. હવે આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા આપણે કરીશું. એનો ટાઈમ કાલની કથાનો એ તો તમે વહેલા આવશો તો વહેલી કથા, અને મોડા તો આપણે તમે આવશો ત્યારે અને સંદેશો મોકલશું. આજે થોડીક વિસ્તૃત કથા પ્રભુની કૃપાથી આપણે કરી, પણ આપણે તો એવી જ ઈચ્છા કે કૃપા ચાલુ રહે, કથા વિગતવાર અને વિસ્તારથી સંભળાવી શકીએ એવી આપણી ઈચ્છા. અને એના માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, બીજું તો શું કરી શકીએ. અને ભગવાનની કૃપા આજે આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. કથાને વિરામ.